brought to you by V-Guard. વધુ એક વખત થઈ છે TV9ના અહેવાલની અસર. નદીમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવતું હતું. આ અહેવાલ TV9એ દર્શાવ્યું અને ત્યારબાદ JPCB એક્શનમાં આવ્યું. ઉલ્લેખનીય છે કે પ્રદૂષિત પાણી નદીમાં છોડવાના મામલે TV9ના અહેવાલની અસર થઈ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. પ્રદૂષિત પાણી છોડતા એકમો પાસેથી મોટી રકમની પેનલ્ટી વસૂલાય છે. સાબરમતી નદીની જેમ ખારી નદીને પ્રદૂષિત બનતા TV9ની ટીમે અટકાવી હતી. કેમિકલના પાણીથી ખદબદતી નદીનો જે વિસ્તાર છે તે અત્યારે સૂકો જણાઈ રહ્યો છે. કેમિકલના ફીણ અને પ્રદૂષિત પાણીની દુર્ગંધથી સ્થાનિકોને હવે મુક્તિ મળી છે. JPCB દ્વારા નદી પ્રદૂષિત કરતા એકમો સામે ગુનો નોંધવા પોલીસને પણ રજૂઆત કરાઈ હતી. જોકે પોલીસે પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કોઈ કાર્યવાહી કરી નથી. પ્રશ્ન એ થઈ રહ્યો છે કે પ્રદૂષિત પાણી નદીમાં છોડતું રોકવામાં શું પોલીસ વિભાગને રસ છે કે નહીં? ખારી નદીને પ્રદૂષિત થતી અટકાવવામાં TV9ની મુહિમ રંગ લાવી છે. કારણ કે જે રીતે ખારી નદીમાં ધસમસતો કેમિકલયુક્ત પ્રવાહ જોવા મળતો હતો, પાણીનો પ્રવાહ જોવા મળતો હતો, તેને અટકાવવામાં TV9એ અહેવાલ પ્રસારિત કર્યો. ડ્રેનેજના તેમજ કેમિકલના ગંદા પાણીથી આ જે જગ્યા છે તે જગ્યા એક તળાવ બની ચૂકી હતી અને ધસમસતો કેમિકલયુક્ત પાણીનો પ્રવાહ પણ જોવા મળતો હતો. TV9ના અહેવાલ બાદ JPCB અને કોર્પોરેશન દોડતું થયું છે અને બંને વિભાગ દ્વારા તગડી રકમ વસૂલવામાં આવી છે, પેનલ્ટી કરવામાં આવી છે. અને આ ઉપરાંત જોઈએ તો બીજી બાજુના પણ દ્રશ્યો બતાવીશું કે બીજી તરફ પણ જે રીતે પાણીનો ધસમસતો પ્રવાહ હતો તે આજે રોકાઈ ગયો છે અને માત્ર હવે નજીવો જે જૂનો પાણીનો જથ્થો છે તે જ જોવા મળી રહ્યો છે. એટલે કે JPCB અને કોર્પોરેશન દ્વારા તેમની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી છે, પરંતુ JPCBએ લેખિતમાં પોલીસ વિભાગને જાણ કરી કે આ મામલે ફોજદારી રાહે ગુનો દાખલ કરવામાં આવે, પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારના પગલાં પોલીસ વિભાગ દ્વારા લેવામાં આવ્યા નથી. જેથી કરીને પ્રદૂષિત પાણી છોડતા એકમો સામે પોલીસને શા માટે કામગીરી કરવામાં રસ નથી તે સૌથી મોટો પ્રશ્ન છે. કેમેરામેન વિવેક ઠાકોર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. Brought to you by V-Guard.